તારાપુર સીમ વિસ્તારમાંથી પસાર થતી 765 કેવી અમદાવાદ સાઉથ ઓલપાડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ સામે ખેડૂતોએ મોરચો માંડ્યો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારાપુરનો અવાજ ન્યૂઝ. રાજ્યમાં વિકાસ કાર્યોની વચ્ચે ખેડૂતોની જમીન અને તેમના વળતરનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. બગોદરા વાસદ હાઈવે પર તારાપુર નજીકથી પસાર થતી 765 કેવીની હાઈ ટેન્શન વીજ લાઇનને કારણે સ્થાનિક ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની કિંમતી જમીન આ પ્રોજેક્ટમાં પ્રભાવિત થઈ છે, પરંતુ તંત્ર દ્વારા તેમને યોગ્ય વળતર આપવામાં આવી રહ્યું નથી. જો જંત્રીના ભાવે વળતર અપાશે તો ખેડૂતો માટે આર્થિક આત્મહત્યા સમાન સ્થિતિ સર્જાશે. આ અંગે ખેડૂતોનું શું કહેવું છે, આવો સાંભળીએ. રાજેશભાઈ ગોરધનભાઈ પટેલ, 765 કેવી ટાવર જે ઊભા થયું કંપની તરફથી જે કામ કરવામાં આવ્યું એમાં મારી મામૂલી જમીનમાં બહુ મોટું નુકસાન કર્યું અને મને કોઈ અત્યાર લગીને વળતર હજુ લગીને આપ્યું નહીં. કે મારો ઘઉંનો પાક 17 વીઘામાં વેડફાઈ ગયો અને મારું પ્રાઇવેટ ગંડારું બનાવેલું એ તોડી નાખ્યું છે એ લોકોએ, અને મારા ખેતરમાં એ લોકોએ છૂટો માલ નાખ્યો, રેતી કપચીને એવું બધું. તો એ જમીનની અંદર અત્યારે કોઈ મજૂર ડોંગર કે કોઈ ખેતીનું કામ કરવા આવી શકતા નથી અને ખેતર મારું પડી રહ્યું છે. નામ ઉજ્જવલ હરિદ્રભાઈ બ્રહ્મભટ્ટ છે. મારા ખેતરની અંદર 765 કેવીએની હાઈ ટેન્શન લાઇન આવેલી છે. એ બગોદરા વાસદ એક્સપ્રેસ હાઈવેથી 200 મીટરની અંદર છે અને મારી જમીન કિંમતી હોવાને કારણે એ હાઈ ટેન્શન લાઇન આવેલી છે તો કોડીની થઈ ગઈ છે. એની અંદર સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે કે અમારી એ જમીનની કિંમત જંત્રી કરતાં અનેક ગણી વધારે છે ને જંત્રીના ભાવે જો અમને વળતર આપવામાં આવે તો અમારે આર્થિક આત્મહત્યા સમાન ગણી શકાય. એટલે અમે સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ છીએ કે અમને માર્કેટ વેલ્યુ પ્રમાણે અમારી જમીનનું વળતર આપવામાં આવે એ વધારે યોગ્ય છે. એટલે આપશ્રી તરફથી અમને વળતર આપવામાં આવે. ચંદ્રભાઈ ફુલાભાઈ, એક ઝાડા બાળા બધું પાડી નાખ્યું છે. હાઈ ટેન્શન 765 કેબીની લાઈન કાઢેલી છે. એક બાજુ નિશા છે, એક બાજુ ફતિમા સોસાયટી, વચ્ચે જમીન આવેલી છે. 2-2.5 કરોડ માગતા હતા, એની જગ્યાએ હતા કોઈ કરોડ મેં લેવા તૈયાર નહીં. બસ આ જ સમસ્યા, અમારું પૂરું વળતર આલે એમ. ભલે જમીન ના જાય વેચાય એનો કોઈ વાંધો નહીં, પણ અમારું છોકરાનું પૂરું થાય એવું કરે. જે છે એટલી જ જમીન છે મારી. આના બીજી જમીન છે એ નહીં, 70 ગુંઠા જમીન છે, એમાં હાઈ ટેન્શન લાઈન નીકળી છે. એ બદલે મને જમીન લઈ આલો, કાં તો એ બદલે જમીન લઈ આલો, કાં તો એ ભાવ તમે રાખી લો. આમ હાઈ ટેન્શન વીજ લાઇન અને ટાવર ઊભા થવાને કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે અને જમીનની બજાર કિંમત પણ તળિયે બેસી ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ ખેડૂતોની રજૂઆત સાંભળીને તેમની માર્કેટ વેલ્યુ મુજબ વળતર આપે છે કે પછી ખેડૂતોએ ન્યાય માટે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. ખાસ રિપોર્ટ, તારાપુરનો અવાજ ન્યૂઝ.